તો આ યુદ્ધ છે, આ લડાઈ છે બે દેશની વચ્ચે. આમ જોવામાં આવે તો ત્રણ દેશ અમેરિકા અને ઇઝરાયલનું આ સંયુક્ત યુદ્ધ અને જે ઈરાન પર લડવામાં આવ્યું છે, પણ ઈરાને જે વળતો જવાબ આપ્યો છે અને આ વળતી કાર્યવાહીથી ન માત્ર ઇઝરાયલ પણ આખું ગલ્ફ સળગી રહ્યું છે. અનેક એ 8 મુસ્લિમ દેશ છે જ્યાં વિરોધની આગ સળગી રહી છે. હવે આપણે એ બતાવીશું કે કયા કયા એ દેશ છે જ્યાં હુમલા કરવામાં આવ્યા. બિગ વોલ પર આપણે બતાવવા જઈ રહ્યા છે ઈરાનનો પ્રતિશોધ અને ઈરાને કઈ રીતે અલગ અલગ દેશમાં એરબેઝ યુએસ એરબેઝને ટાર્ગેટ કર્યા. તો જુઓ, આપણે એ નકશો બતાવી રહ્યા છે આખું મિડલ ઇસ્ટનો સેન્ટ્રલાઇઝ આખો જે એરિયા છે અને તેમાં જુઓ ઈરાન ક્યાં છે. આ તરફ ઈરાન છે અને આ તરફ ફારસની ખાડી છે. ફારસની ખાડી જેને કહે છે અને એની બિલકુલ આ બાજુ એટલે કે પૂર્વ બાજુ જો આપણે આવીએ તો આ બધા જ કન્ટ્રી અને કેટલાક સિટીઝ પણ છે જેમાં ક્યાં ક્યાં હુમલો થયો છે. તો જુઓ 8 એ મુસ્લિમ દેશની વાત થઈ રહી છે. ઇઝરાયલ તો બિલકુલ છે જ યહૂદી દેશ, પણ તેને બાદ કરતા જોર્ડન, ઇરાકની સાથે કુવેત, બહેરીન, કતર, બે સિટી છે અબુધાબી અને દુબઈ. હવે આપને એ પણ થાય કે અબુધાબી અને દુબઈ પર કેમ? ત્યાં કોઈ પણ એરબેઝ નથી યુએસનું, છતાં પણ ત્યાં હુમલો થયો છે. અને હુમલો થયો તો એ ક્યાં 7 સ્ટાર હોટલમાં સિવિલિયન્સને નુકસાન કરવામાં આવ્યું છે. તો આ પ્રકારની ઈરાનની જે સ્ટ્રેટેજી રહી છે અને તેને લઈને ઘણા સવાલો છે કે આવું શા માટે કર્યું હોઈ શકે. 8 દેશ પર વિધ્વંસક હુમલા. અબુધાબી તો ત્યાં સુધી કહે છે કે આમાં અમારો શું વાંક છે. અબુધાબીમાં જ્યાં બંને દેશના મુખિયા ભેગા થાય છે, ચર્ચા કરે છે અને અબુધાબી પર જ એટેકિંગ કરવામાં આવે છે. અને આ સ્થિતિ અત્યારે ગલ્ફ કન્ટ્રીઝની બની ચૂકી છે, ઊભી થઈ છે. અને એટલા માટે જ આ પરિસ્થિતિની વચ્ચે આખો ગલ્ફ આવી ચૂક્યો છે. આગળ વાત